લગભગ બધાને ધ્યાન વિશે કાંઈક ને કાંઈક માહિતી હશે અને કોઈને કોઈ પ્રકારના ધ્યાન કરતા હશું આપણે, નાનું મોટું, બરાબર. એટલે અત્યારે મહદઅંશે જે ચાલે છે ને ધ્યાન, એ મોટું વધારે કરીને મનને શાંત કરવા માટેનું હોય છે. આપણે જે ધ્યાન કરવાનું છે ને એ આત્માના હિત કરવા માટેનું, આત્મહિત સાધવા માટેનું, આત્માનુભૂતિ કરવા માટેનું ધ્યાન કરવાનું છે, બરાબર. એટલે શુદ્ધાત્માની અનુભૂતિ કરવાનું ધ્યાન કરવાનું છે. એટલે કોઈને એમ લાગે કે આપણે શુદ્ધાત્માની અનુભૂતિ કરવી છે ને, તો આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરી લઈએ તો અનુભૂતિ જલ્દી થઈ જાય, એમ લાગે ને, ઘણાને લાગે. સંસારમાં છે ને આપણો દીકરો ડૉક્ટર બનવું હોય, CA બનવું હોય, તો આપણે એમ નથી કહેતા દીકરા તું ડૉક્ટરનું ધ્યાન કરી લે, ડૉક્ટર થઈ જઈશ. કહીએ? નથી કહેતા કે ભાઈ ડૉક્ટરનું ધ્યાન કરી લો ને આપણે ડૉક્ટર બની જશું, એમ કહીએ? તો નથી કહેતા એમ. તો અહીંયા આપણને કેમ એવું લાગે છે કે આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરશું ને એટલે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ જશે. સંસારમાં આપણને પૈસા કમાવા છે તો પૈસાનું ધ્યાન નથી કરતા, પૈસા કમાવા માટેનો ઉદ્યમ કરીએ છીએ. પૈસાનું ધ્યાન કરીએ છીએ કે પૈસા કમાવાનો ઉદ્યમ કરીએ છીએ? હા, ત્યાં બરોબર સમજાય છે કે પૈસાનું ધ્યાન કરવાથી કાંઈ પૈસા નથી આવી જવાના. ધન વૈભવનું ધ્યાન કરીએ તો ધન વૈભવ આવી નથી જવાના. એના માટે જે કરવું પડે, જે પુરુષાર્થ કરવો પડે, કમાવા જવું પડે, ધંધો કરવો પડે, જોબ કરવો પડે, જે પણ કરવું પડે નહીં આપણે કરીએ છીએ. કોઈ આપણે ધનનું ધ્યાન કરતા બેસી નથી રહેતા. આ છે ને આપણી એવી વૃત્તિ છે ને કે અનાદિથી આપણને જે સંસારમાં જકડી રાખવાવાળું કર્મ છે ને એનું નામ છે દર્શન મોહનીય કર્મ. એટલે એકથી બીજા સાદા શબ્દમાં કહે તો એ મોહ છે, મોહ. એ આ મોહનો પાટો એવો છે ને કે એ આપણને મિસલીડ કરે છે કે આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ ને એટલે શુદ્ધાત્મા મળી જશે, બાકી આપણે જે કરતા હોય ને એ કરતા રહેવાનું, ખાતા પીતા જલસા કરતા કરતા આપણને શુદ્ધાત્મા મળી જશે. આવું બધાને સારું લાગે છે, એમ સગવડિયું લાગે છે. એટલે મહદઅંશે બધા આત્મપ્રાપ્તિ માટે શુદ્ધાત્માનું ધ્યાન કરતા જણાય છે. એટલે શુદ્ધાત્માનું ધ્યાન છે ને શાસ્ત્રોમાં એમ કીધું છે કે આપણે ગધેડાના શિંગડાનું ધ્યાન કરવું હોય કે આકાશના ફૂલનું ધ્યાન કરવું હોય તો થાય કે ન થાય? તો કે થાય. કેવું? તો શેમાં થાય? તો કે કલ્પનામાં થાય. કારણ કે છે તો નહીં, આકાશમાં તો ફૂલ ઉગે નહીં અને ગધેડાના શિંગડા હોય નહીં. તો આપણે ધ્યાન કરીએ શુદ્ધાત્માનું તો એ શેમાં થાય? કલ્પનામાં થાય. એટલે એને ગધેડાના શિંગડાના ધ્યાન સમાન ગણાયું છે. એનો સાચો રસ્તો થોડોક અઘરો છે, એ આપણે સમજશું. તો ધ્યાન કરવું શું, શેનું કરવું? તો બધા છે ને, બધાને ધ્યાન શેનું કરવું ને એ ખબર છે. આપણે ચાલતા હોય, ગાડી ચલાવતા હોય, સ્કૂટર ચલાવતા હોય તો શેનું ધ્યાન રાખીએ છીએ?
કે એક્સિડન્ટ ન થઈ જાય, ભટકાઈ ન જવાય, પથ્થર ન આવે, ખાડો ન આવે, ભટકાઈ ન જવાય. બરાબર, બધા ધ્યાન રાખતા, અને ધ્યાન રાખીએ છીએ આપણે બધા. બરાબર, એટલે શું ધ્યાન રાખવાનું એ ખબર છે. તો આત્મપ્રાપ્તિ માટે શું ધ્યાન રાખવાનું? તો કે મારે મારા આત્માનું ધ્યાન રાખવાનું, કે મારા આત્માનું પતન થાય ને એવું મારે કોઈ કામ નહીં કરવાનું. મારા આત્માનું પતન ન થાય ને એવું કામ મારે નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. મારે મારા આત્માનું ઉત્થાન થાય એવું કામ કરવાનું. આ ખરેખર ધ્યાન છે. અને આ ધ્યાન આપણને આત્મપ્રાપ્તિ કરાવે અને પછી મોક્ષે લઈ જાય. એટલે ધ્યાન ખરેખર શું છે એ સમજીએ. કારણ કે જો ધ્યાન આપણે બીજા આત્મા સિવાય કાંઈ પણ ધ્યાન કરીએ ને, એટલે મનની શાંતિ મળે, પણ એમાં આત્મા કેન્દ્રમાં ન હોય. અને જેમાં આત્મા કેન્દ્રમાં ન હોય ને એ લૌકિક ધ્યાન કહેવાય, એ લોકોત્તર ધ્યાન ન કહેવાય. જે ધ્યાનમાં આત્મા કેન્દ્રમાં હોય, એટલે આત્માનો ઉત્થાન કેન્દ્રમાં હોય, આત્માનું પતનથી બચાવવાનો ભાવ કેન્દ્રમાં હોય, આત્માનો ફાયદો નુકસાન જોવાનું કેન્દ્રમાં હોય, એ ધ્યાન એ આપણને આત્મપ્રાપ્તિ કરાવે અને મોક્ષ પ્રાપ્તિ પણ કરાવે. પછી એટલે એ કેવી રીતના કરવું એ પણ સમજશો.